નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 5ની ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સ્વાધ્યાય પોથીમાં પાઠ 1 ગુજરાતીનો તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। પાઠ 1 મજા તો માળિયામાં કાતરિયામાં। પ્રશ્ન 1 ઉદાહરણ મુજબ શબ્દ અંતાક્ષરી બનાવો। ઉદાહરણ: લીમડી, ડંકો, કરચલી, લતા, તાવ, વય, યાદ, દેખ, ખદુક, કુંવર, રાજા। પેલું ઉંદર, તો રેતી, તલવાર, રમત, તેજ, જવાની, નીર, રામ, રાજા। બીજું કેડી, ડેલી, લીમડો, ડુંડા, ડોલ્ફિન, નજર, રસોઈ અને ઈયળ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ઉદાહરણ મુજબ ખૂટતા સ્વર ચિહ્ન ઉમેરી અને અર્થસભર બનાવો। તો પહેલામાં આવશે અઠવાડિયું અને ત્રીજામાં આવશે સીતાફળ, બીજામાં આવશે કાતરિયું અને ચોથામાં આવશે સંતાકુકડી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચે આપેલા વાક્યો પાઠને આધારે ખરા છે કે ખોટા તે જણાવો। સાચા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો। પેલું ફિયોના ચોર પગલે બહાર નીકળી ગઈ તો સાચું। બીજું ડોલી ફિયોનાને ખેંચીને રસોડામાં લઈ ગઈ તો સાચું, ખોટું સોરી। ત્રીજું એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા ખાધું, સાચું। ચોથું કૂદકા મારવાની દરખાસ્ત મલે મૂકી હતી, ખોટું। પ્રશ્ન 4 નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો। એટલે કે પાઠમાં કયું વાક્ય પહેલા ક્રમે આવ્યું હતું, બીજા ક્રમે આવ્યું હતું એ। તો સૌથી પહેલું વાક્ય આવશે મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય નહીં। અને બીજું આવશે કે બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું। પ્રશ્ન 9 નીચેના વાક્યોમાં વિવિધ સંયોજકો કે, અને, અથવા, તેથી, પણ નો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખો। એક ઉદાહરણ આપેલું છે સાસુજી ઘરે હતા, સસરાજી ઘરે હતા। સાસુજી અને સસરાજી ઘરે હતા। એવી જ રીતે પેલું છે કે મોહન ખેતરે ગયો હતો, મોહન વાડીએ ગયો હતો। તો મોહન ખેતરે કે વાડીએ ગયો હતો। બીજામાં આવશે સમીધે દૂધ પીધું પણ સાર્થકે દૂધ પીધું નહોતું। ત્રીજું નીરવને ચા અને કોફી ગમતી નથી ગમતી। ચોથું દીકરો બીમાર હતો તેથી મા ઉદાસ હતી। ત્યાર પછી છે પ્રશ્ન 8 પાઠના આધારે નીચેના પાત્રોના કોઈ પણ બે સંવાદ લખો। પેલો ફિયોના: હદ તારીની, મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે। અને બીજું મારું નામ ફિયોના અને તારું? પછી બીજું છે કે ડોલી: તો હું, પલ અને મલ ત્રણેય આમાં સૂઈએ છીએ। અને બીજું છે કે ફિયોના: જો આ છાપરા પરથી આખું નગર દેખાય છે। પછી છે ત્રીજું પલ, તેમાં આવશે પેલું એ ચાલ આપણે કૂદકા મારીએ, અને બીજું બા ફિયોનાને સાથે બેસાડીએ। ત્યાર પછી છે ચોથું આયા: ફિયોના મહેરા ફિયોના। અને બીજું છે ચાલ નીચે ઉતર, આવા ભિખારડાઓ જોડે તે તારાથી રમાતું હશે। પ્રશ્ન 11 કૌંસમાં આપેલા શબ્દની મદદથી 5-7 વાક્ય બનાવો। પેલું મને બપોરે નીંદર આવી ગઈ। બીજું તેને મુઠ્ઠી વાળીને દોડવાનું શરૂ કર્યું। ત્રીજું હું દરરોજ 5 પ્રકારના પકવાન જમું છું। ચોથું ઘોડિયામાં સૂતી તે મારી બહેન છે। ચોથું તું અમારી સાથે રમવા આવીશ ને? ત્યાર પછી તારી પાસે ગણિતની ચોપડી છે, અમે સંતાકૂકડી રમીએ છીએ, મારું ઘર તો અહીંથી નજીક જ છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 12 ફિયોના અને ડોલીના ઘરમાંથી તમને કોનું ઘર વધુ ગમ્યું, કેમ? લખો। તો ફિયોના અને ડોલીના ઘરમાંથી મને ફિયોનાનું ઘર વધુ ગમ્યું, કારણ કે ફિયોનાનું ઘર રાજમહેલ જેવું હતું। ઘરમાં કામ કરવા નોકર ચાકર હતા। તેના ઘરમાં તેનો અલગ રૂમ હતો, જેમાં ઘણા બધા રમકડાં અને મોટો પલંગ સૂવા માટે હતો। ફિયોનાની સાર સંભાળ રાખવા માટે આયા હતી। ફિયોના માટે 5 પ્રકારના પકવાન બનાવેલા હોય એટલે મને ફિયોનાનું ઘર બહુ ગમ્યું।